પહેલાં કે આપણી ઘરે આંગણે દીકરીનો જન્મ થાય. કોઈ અહીંયા મા બાપ બેઠા છે કે જેને ખરેખર સંતાનમાં 2, 3 અથવા તો 4 દીકરીઓ છે? કેટલા મા બાપ છે? વાહ! આ મા બાપને એક વખત તાળીઓથી વધાવો. મેં સાહેબ ઘણા એવા ફંક્શન જોયા છે કે જે ગામની અંદર 2 અથવા તો 2 થી વધારે દીકરીઓના મા બાપ હોય ને એના મંચ ઉપર જાહેરમાં સન્માન કરવામાં આવે છે. એટલા માટે કે આ સમાજ આજનો એટલો બધો શિક્ષિત થઈ ગયો છે કે જે સમાજને ખરેખર દીકરી બીજી અથવા તો ત્રીજી જોતી જ નથી. મોરબીની અંદર એક મિલેનિયમ ટાઇલ્સ છે, સિરામિકનો ઉદ્યોગનો બિઝનેસ કરે છે, નીતિનભાઈ પ્રજાપતિ છે. એના ઘરે 2 દીકરીઓ છે અને એના પછી જ્યારે ત્રીજા વખતે એમના પત્નીને ગર્ભાવસ્થા રહી ત્યારે એમણે એક મનોમન માનતા કરી હતી કે મારે ત્રીજી પણ જો દીકરી આવે ને તો ભગવાન હું તારા ચરણની અંદર કંઈક સારું, કંઈક સત્કાર્યનું કામ કરીશ. અને એના મિત્રોએ માનતા કરી હતી કે ભગવાન હવે ત્યાં આપે ને તો દીકરો આપે. પણ અત્યારે કદાચ આ જન્માષ્ટમી હમણાં જે ગઈ ને એમાં 3 વર્ષે દીકરી વૃંદાને પૂર્ણ થયા, એને ત્યાં ત્રીજી દીકરી આવે છે. અને હડમતિયા ધામ છે ત્યાં 2,51,000 રૂપિયા રોકડા લખાવે છે કે મારા સ્વસ્થ, સુંદર અને સરસ મજાનું એક પણ જાતની અવરોધ કે સંકટ વગર ત્રીજી દીકરીનો જન્મ થયો છે. એ નિમિત્તે 2,51,000 હું અહીંયા ધરું છું. ત્યારે અંદર જે પૂજા કરતા હતા ને એ લોકોને એમ હતું કે દીકરી ભૂલમાં શબ્દ લખાઈ ગયો છે, ત્રીજો એટલે દીકરો લખાવો જોઈએ અને દીકરી લખાઈ ગયો છે. ત્યારે પૂજારીએ લોકો એવું કીધું હતું કે નીતિનભાઈ તમે ભૂલ કરી છે, આ શબ્દ દીકરો લખવાનો હતો ને દીકરી લખાઈ ગયો છે. ત્યારે નીતિનભાઈ એવું કીધું હતું કે નહીં, મારે ખરેખર સંતાનમાં ત્રીજી દીકરી આવી છે ને એટલા માટે હું 2,51,000 ધરું છું. આવા પેઢીને મા બાપ હજી જીવે છે. અને મારે આંગણે પણ મારે જોડવા દીકરીઓ 2 છે અને 3.5 વર્ષની. એટલા માટે હું કુખ્યાથી બોલી શકું કે 2 કે 3 દીકરીઓના મા બાપ હોય ને ખરેખર આજના સમયની અંદર ભાગ્યશાળી છે. કારણ કે ડૉક્ટર એમ કે પહેલો તો દીકરી છે તો બીજી વખત એટલે તરત મનની અંદર વિચાર આવે કે આપણે તો ભણેલા છીએ, બરાબર છે, બીજી દીકરી તો હોવી જ ન જોઈએ, ત્રીજી દીકરી તો હાવ ન હોવી જોઈએ. મેને પાયલ હે છનકાઈ અબ તો આજાત ઉપર જાય, એ કોણે ગાયું હતું? હા, ફાલ્ગુની પાઠક, હે ને? ફાલ્ગુની પાઠક જ ને, હું ભૂલ ન કરતી હોય તો. ફાલ્ગુની પાઠક એના પપ્પાને ત્યાં 4થું સંતાન એટલે 4થી દીકરી. થોડી મોટી થાય એના પપ્પાને કે પપ્પા તમે મુરઝાયેલા કેમ રહ્યો છો, કંઈ ચિંતા છે? એટલે કે ના ના બેટા, પણ મને થોડુંક એવું હતું કે તું દીકરો થઈને આવી હોત ને તો સારું હતું. આ 3 દીકરીઓ છે ને ઉપર ઢંકાઈ જાવ, આપણે આવો શબ્દ વાપરીએ કે ઢંકાઈ જાય. તો 4 દીકરીઓ હોય તો હું કંઈ ખુલ્લી છે? 4 દીકરીઓ ઢંકાયેલું જ તમારું ઘર છે, તમારું છતને ઢાંકીને રહી છે. 4થી દીકરી હતી ત્યારે એ 5-7 વર્ષની ફાલ્ગુની પાઠક હતી, નક્કી કર્યું કે બાપુ આમાં બીકવાનું ન હોય, આમાં કંઈ ડરવાનું ન હોય અને આમાં કંઈ નિસ્તેજ કે ચહેરો ઉતરી જાય એવું કંઈ ન હોય. તમે ચિંતા શું કરો, દીકરો નથી એટલે હું પણ દીકરાને જેમ જીવીશ. અને એ ખરેખર દીકરાને જેમ જીવી 2017ની અંદર હમણાં જે મેં તમને કહ્યું એમ કે દાદા સાહેબ ફાળકે એવોર્ડ છે એમને એનાયત થયો. અત્યારે એની 54 વર્ષની ઉંમર છે, લગ્ન નથી કર્યા અને મા બાપને સાચવે છે. જરૂરી નથી કે દીકરો હોય એ જ સાચવે, દીકરીઓ હોય એ સાચવે. અને બીજું કે ઘણા પરિવારને એવું હોય કે દીકરીઓ હશે તો ભણવાનો XYZ ને ખર્ચો ને એટલું, પણ મને એટલી ખબર પડી કે દીકરીને મા બાપ હોય ને એમાં દેવા નથી થતા. કારણ કે દીકરીને જ્યારે ભગવાન મોકલતો હોય ને નીચે જે પરિવારને કે જે આપણા આખું દંપતીની વચ્ચે, ત્યારે ભગવાન એને એમ કહેતો હોય કે બેટા ચિંતા નહીં કરતી હો, તારા મા બાપનો ખ્યાલ હું રાખીશ, તારા બાપની માંથી એક રૂપિયાનું લેણું નહીં થવા દઈ, એનું ચિંતા હું કરીશ. અને દીકરાને જ્યારે મોકલતો હોય ને જે પરિવારની અંદર, ત્યારે દીકરાને એ ટકોરો મારીને કહેતો હોય જોજે હો મોકલું છું, વૃદ્ધાવસ્થાએ હેરાન ન થાય, બાપને તારે સાચવવાના છે. આ ભગવાને તે કંઈક કહીને મોકલતો હોય. અને દીકરીને કદાચ એ દીકરો હોય કે દીકરી હોય, પણ આપણે ગર્વ કરવો જોઈએ કે મારું સંતાન છે ને હું એને શ્રેષ્ઠ બનાવીશ. એ કદાચ દીકરો હોય કે દીકરી હોય, કોઈ સ્વરૂપ હોય એનાથી ફેર નથી પડતો. એનાથી થોડીક દીકરી મોટી થાય એટલે મા બાપ સ્વપ્ન જુએ કે મારી દીકરી શું ભણશે, શું બનશે. દરેક મા બાપ હશે ને એની પાસે એક સ્વપ્ન હશે. અને કદાચ હું એવું માનું છું કે અહીંયા બેઠેલા માતાઓ છે એ નહીં ભણ્યા હોય એટલે એને કદાચ એક ખ્યાલ નહીં હોય કે કઈ ક્ષેત્રની અંદર મારી દીકરી છે એને મૂકી શકાય. અત્યાર સુધીમાં લગભગ દુનિયાના દરેક ક્ષેત્ર એવા હતા કે જ્યાં દીકરો હોય ને ત્યાં તે દીકરી હોય. આ પંખા ચાલુ કરવા જ કરી દેજો, થોડીક ગરમી થશે. હા, જેને નજીક થતા હોય ને એ ત્યાંથી ચાલુ કરી દેજો, અગવડતા ન થાય ને કોઈને એવી રીતે. હા, જો મને અહીંયા ઊભા ઊભા થતી હોય તમને બેઠા બેઠા ગરમી થાય જ તે. એટલે દરેક માતાઓ એવું વિચારતા હોય કે મારી દીકરી મોટી થઈને આ બનશે. અહીંયા કોઈ એવી માતા બેઠી છે કે જેને એવું લગતું હોય કે મારી મોટી થઈને મારી દીકરી ગવર્મેન્ટ જોબ કરશે? કોઈ એવી માતા બેઠી છે કે જે ખરેખર એના દીકરીઓ માટે એણે એવું વિચાર્યું હોય કે મારી દીકરી IAS બને, IPS બને, પોલીસમાં જાય? હે, વાહ વાહ.
એટલા માટે કે માને એમ થાય છે કે હું નથી ભણી પણ મારી દીકરીઓ ભણે. અને આ સમાજની અંદર ક્યાંક થોડુંક શિક્ષણ ઓછું છે. શિક્ષણ એટલા માટે કે 18-20 વર્ષ તો માંડ થાય, તે આપણને સગપણ નક્કી થઈ જતા હોય ત્યારે. એ દીકરી નાનપણથી એક 13 વર્ષની દીકરી, એનું નામ નેત્રા, તામિલનાડુની અંદર સી મોહન નામનો એક વાળંદ, ત્યાં દીકરીનો જન્મ થાય. દીકરી એક જ સંતાનમાં. એટલે સી મોહન વાળંદનું કામ કરે, રોજીરોટી સવારથી સાંજ સુધીમાં રોકડીયો ધંધો. એવું વિચારે કે મારી દીકરીને મારે મોટી થઈને કલેક્ટર બનાવી છે. નાનપણથી દીકરીને કહે કે બેટા કલેક્ટર બનવું હોય તો તારે આવી પરીક્ષાઓ પાસ કરવી પડે, કલેક્ટર હોય તો દેખાવમાં આવા લાગતા હોય, એની પાસે આવી સત્તાઓ હોય. એટલે નાનપણથી દીકરીને ભણવા પ્રત્યે ખૂબ રુચિ જાગે અને દીકરીને એમ થાય કે હા મારે કલેક્ટર બનવું છે. દીકરી ખૂબ ભણે ગણે હોશિયાર. કોરોનાનો સમય આવ્યો તામિલનાડુની અંદર, હું આ સાચી વાત, અને જેટલી પણ અહીંયાથી કથાઓ થશે ને એ બધી સાચી વાત થશે, અને સાચું હશે ને તો જ આપણને કંઈક સ્પર્શશે. એટલે એ તામિલનાડુની અંદર જ્યારે કોરોના કાળ આવ્યો, દીકરી ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારની અંદર રહેતી હતી. અહીંયાથી કોઈમાં એવું રહેતું નથી, બરાબર, કોઈ એવું નથી ને કે એની કોઈ એટલી બધી નબળી પરિસ્થિતિ હોય. દીકરી ઝૂંપડપટ્ટીમાં રહેતી હતી અને એણે જોયું કે આસપાસના ખૂબ એવા લોકો છે કે જેને ખાવાનું નથી મળતું, એટલા માટે એ મરી જાય છે. આ ભૂખમરો અહીંયા પ્રગટ થઈ ગયો છે, તો આપણે શું કરી શકાય? એટલે દીકરીએ એના પપ્પાને પૂછ્યું, સી મોહનને પૂછ્યું, વાળંદનું કામ કરતો હતો ને એને, કે પપ્પા તમારે મને મોટું થઈને શું બનાવી છે? તો કે કલેક્ટર બનાવીશ બેટા. મને ખબર છે પપ્પા કે તમે અત્યારથી મારા માટે થોડી રકમ છે એ બેંકમાં મૂકો છો કે મારા શિક્ષણ માટે. એટલે કે એના પપ્પા કહે છે હા. તો કે બેટા કેટલી, પપ્પા એવું, દીકરી એવું પૂછે છે પપ્પા એ કેટલી રકમ થઈ છે? એટલે કે 5-6 લાખ જેટલી રકમ થઈ છે. તો કે પપ્પા એ એફડી તમે કરાવી છે ને એને તોડાવી નાખો. આ 13 વર્ષની દીકરી બોલે છે કે એને તમે તોડાવી નાખો, અને આસપાસમાં જેટલા પણ પરિવારો છે અત્યારે એ ગરીબથી ભૂખેથી મરે છે, અને હું નથી ઈચ્છતી કે આપણી સામે કોઈ ભૂખથી મરી જાય. તમે એમ કરો, એને રાશનની કીટ છે એ એને પહોંચાડો. ત્યારે એના પપ્પા કહે છે ના બેટા, મેં તો એ પરસેવાની મહેનતથી ભેગા કર્યા છે ને તારે શિક્ષણની માટે કર્યા છે. તો કે પપ્પા તમે ઈચ્છો છો ને કે હું મોટી થઈને લોકોની સેવા કરું, કલેક્ટર બનું, તો હું કદાચ અત્યારે આ મોકો મારી પાસે શ્રેષ્ઠ છે કે હું લોકોની સેવા કરી શકું, અને કલેક્ટર બનવું પછી થાય કે ન થાય, પણ અત્યારે ખાસી જરૂરિયાત છે. એમના પપ્પા પાસેથી એ એફડી 6 લાખ રૂપિયાની એફડી તોડાવે છે, 5 કે 6 લાખની હતી એક્ઝેક્ટ. એમાંથી 600 રેશનની કીટ લે છે, અને આસપાસના જેટલા પણ વિસ્તારની અંદર એને એમ લાગે કે અહીંયા જરૂરિયાત છે અને ખાવાનાય નથી, એવા પૈસા પોતે જે પોતાના શિક્ષણ માટે એણે ભેગા કર્યા હતા એના પપ્પાને રિક્વેસ્ટ કરે છે, અને 600 રેશનની કીટ હતી એ આસપાસના વિસ્તારની અંદર વહેંચે છે. આ વાતની નોંધ આપણા આદરણીય મોદી સાહેબ વડાપ્રધાન છે ને એમણે પણ મન કી બાતની અંદર લીધી છે કે 13 વર્ષની દીકરી છે શું કરી શકે? તો કે એને કલેક્ટર બનવું છે, ને અત્યારે ખબર પડે કે મારી સામે લોકોને અત્યારે જરૂરિયાત છે, તો પોતાના શિક્ષણ અર્થે ભેગા કરેલા પૈસા છે એ પણ એ સમાજ માટે વાપરી શકે. અને આ વાતની નોંધ એનાથી આગળ જતાં યુનાઇટેડ નેશન્સે લીધી, અને ત્યાં જીનીવા ખાતે એક કાર્યક્રમ છે, એમાં 13 વર્ષની પછાત એરિયાની અંદર રહેતી આ દીકરીને સ્પેશિયલ ત્યાં એ લોકોએ લેક્ચર આપવા માટે બોલાવી. આજ સુધીમાં કોઈ કલેક્ટર છે ને ત્યાં સુધી નથી પહોંચ્યું, પણ આ દીકરીને મનને એમ થયું કે હું ભણીને પછી સેવા કરું કે ન કરું વાત અલગ છે, પણ અત્યારે મારી પાસે પૈસા છે ને એને મારે સમાજ માટે વાપરવા જોઈએ, એને મારે આસપાસમાં રહેતા કે પરિવાર માટે વાપરવા જોઈએ. આપ સૌને પણ વિનંતી, જો આર્થિક સદ્ધર હોય અને તમને ખબર પડે કે કોઈ ભાઈનો દીકરો, કોઈ આસપાસનો કોઈ દીકરો, કોઈ દીકરી ભણી નથી શકતી અથવા તો અગવડતા છે, તો એવા દીકરા કે એવા દીકરીના શિક્ષણની અંદર થોડોક જેટલો પણ સહયોગ થઈ શકે ને એટલો કરજો. કારણ કે આ 13 વર્ષની દીકરી તો મોદી સાહેબ સુધી પહોંચાડતી હોય વાત, તો આપણે તો કદાચ એના કરતાં સદ્ધર હશું આ દીકરી કરતાં. એટલે આ 13 વર્ષની દીકરી છે ને એને મગજની અંદર એમ થાય છે કે આપણી પાસે હોય ને તો આપણે કોકને દેવાય, આપણે માત્ર આપણું કરીને ન જીવાય. એના પછી દીકરી 14 વર્ષની થાય છે. 12-13 વર્ષની હતી ને, એના પછી 13-14 વર્ષની દીકરીનો પડાવ આવે છે, 1 વર્ષ એનાથી મોટી. ત્યારે મારે વાત કરવી છે કે 1875ની અંદર બેટા પહેલી વખત અંગ્રેજો ભારતની અંદર આવ્યા હતા, મહુવાના દરિયાએ થઈ. ત્યારે અમરેલીની બાજુમાં એક પિઠ્ઠલ પર કેરાળા નામનું એક ગામ હતું. એ ગામની અંદર 12 વર્ષની દીકરી, એનું નામ હતું સોનબાઈ. સોનબાઈ એ દીકરી હતી, એ પાણી ભરીને આવતી હતી, અને દીકરી એટલી સરસ દેખાવમાં સુંદર હતી, એમ લાગે કે ભગવાને આપણને બધાને હોલસેલમાં બનાવવાની અને રિટેલમાં બનાવી હતી, એક સમય લઈને બનાવી હતી. એટલી સરસ મજાની અપ્સરા જેવી 12 વર્ષની દીકરી, 13 વર્ષની દીકરી હતી એ લાગતી હતી. અને થોડેક હજી તો પાણીમાંથી પોતાનું બેડું ભરીને બહાર આવે ત્યાં એક અંગ્રેજ ગોરો અધિકારી હોય, એની નજર એ દીકરીની ઉપર પડે. એ દીકરીનું બાવડું પકડે, આવી રીતે આમ હાથ પકડે, એને એમ કે ભારત મારું તો દીકરીએ મારી,
આની સાથે મારે લગ્ન કરવા છે, એવા ઈરાદાની સાથે દીકરીનું આવી રીતે બાવડું પકડે. એ દીકરીએ પોતાના માથા ઉપર 15 લીટર પાણીની ગોળી ભરી હતી, એ ફરફરતી મારી કે પેલો અંગ્રેજ અધિકારી હતો ને બેભાન થઈ ગયો, અને એના પણ જેટલા પણ એના સાથીદારો હતા એ લઈને ત્યાંથી જતા રહ્યા. દીકરી માયુસ ચહેરાની સાથે ઘરે આવી અને એના પપ્પાને કહે છે કે બાપુ હવે મારથી નહીં જીવાય. બાપુ ચિંતામાં થઈ જાય. બાપુ એવું કહે છે કે બેટા તે એવું કામ કોઈ એવું નથી કર્યું કે તને મરવા જેવા વિચાર આવે, તો શા માટે તું હવે એમ કહે છે કે મારાથી નહીં જીવાય? અને એ સમયે 12-13 વર્ષની દીકરીના સગપણ નક્કી થઈ જતા, 1875ની વાત કરું છું. એટલે ત્યારે એ દીકરી એવું કીધું કે બાપુ તમે મારા સગપણ નાનકાની સાથે નક્કી કરી નાખ્યા છે. તમે નાનકાને એવો સંદેશો મોકલો, કાં તો એ તાહળી ઝેરનો કટોરો ભરીને મને આપે, અથવા તો જે અંગ્રેજ અધિકારીએ મારા બાવડાનો સ્પર્શ કર્યો હતો એ અંગ્રેજ અધિકારીને મારે અને એના રક્તની અંદર મારે લગ્નની ચૂંદડી છે એ ડૂબોડે અને પછી મને ઓઢાડે. ઇતિહાસ સાક્ષી છે કે એને જે નાનકાને ખબર પડી કે મારી મંગેતર, મારા જે સગપણ નક્કી થયા છે, એ દીકરીના બાવડા ઉપર હાથ પેલા અંગ્રેજ અધિકારીએ મૂક્યો અને નક્કી કર્યું કે મારે જીવવું નથી. એ દીકરીની અંદર મારું જે પરિણિત થવાનું પાત્ર છે એની અંદર ખુમારી કેવી હશે? ત્યારે એ નાનકાએ પેલા અંગ્રેજ અધિકારીને 15 વર્ષની ઉંમરે માર્યો હતો, એના લોહીની અંદર ચૂંદડી ડૂબાડી હતી અને પછી આ સોનબાઈને ઓઢાડી હતી. મારે એ સવાલ પૂછવો છે કે ત્યારે 12 વર્ષની દીકરીને ખબર પડતી હતી કે મારી ઇજ્જત ઉપર સવાલ ઊભો થાય તો મારાથી ન જીવાય, તો ત્યારે 22 વર્ષની દીકરીને ન ખબર પડે. આ સળગતો સવાલ છે. આ 22 વર્ષની દીકરી છે ને એને ખબર પડે, પણ નાનપણથી આપણી પાસે એટલા બધા પૈસા છે કે આપણી દીકરીને આપણે મોબાઈલ લઈ દીધા છે, સારા સારા કપડાં લઈ દીધા છે, એ ઈચ્છે એમ બધું જ આપણે કર્યું છે, પણ ક્યાંક એ આપણા લાડકોડની અંદર, ક્યાંક આપણી સ્વતંત્રતાની અંદર એ દીકરીએ ક્યાંક એનો રસ્તો ભૂલી ગઈ છે. અથવા તો મા બાપે માંડે નોકિયાનો ફોન લઈ દીધો હતો અને દીકરીને ક્યાંક એમ થતું હોય કે મને આઈફોન કોક આપે ને એવો કોક મળી જાય તો. મા બાપ બિચારા સવારથી સાંજ સુધી પોતાના કામની અંદર રહ્યા હોય અને દીકરીને એમ થાય કે મને વોટ્સઅપની અંદર ને સ્નેપચેટની અંદર ને ઇન્સ્ટાગ્રામની અંદર મારી માતાઓ બહેનો અહીંયા બેઠી છે ને એને બિચારાને ખબર નથી કે આવી એપ્લિકેશનની અંદર આવે. સ્નેપચેટ તો એવી એપ્લિકેશન કે વાત થઈ ગઈ, અહીંયા ફોન મૂકી દીધો, કોક કદાચ ગમે એટલો ખોળીને મરી જાય, ખબર જ ન પડે કે અંદર કોની યાર હું વાત થઈ હતી છેલ્લે. પણ એવી એપ્લિકેશન દુનિયા અંદર છે, પણ આપણે એ એપ્લિકેશનનો ઉપયોગ ન કરતા આપણો પરિવારના, આપણા મા બાપ છે ને એનો બોલ આપણા માટે સર્વોપરી હોવો જોઈએ. આપણા અહીંયાથી તમને શિક્ષક એમ કે અવાજ નહીં કરતા, 5 વાગે એટલે છૂટવાનો સમય છે, આપણે બધી વાત માનીએ છીએ. તો આપણા ભોળા મા બાપ છે ને એને પણ આપણે ઉલ્લુ ન બનાવીને ક્યાંક આપણે એવું જીવન જીવીને જઈએ. 12-14 વર્ષની દીકરીઓને આપણે ઇતિહાસની જ દીકરી છે, હવે એક પણ જાતનો શબ્દ ખોટો નથી. જો 1875ની દીકરીને ખબર પડતી હતી કે મારું કોઈક બાવડું પકડે મારથી ન જીવાય, તો આપણું નામ કદાચ કોઈકને યારે જોડાઈ ગયું હોય તો આપણાથી તો કેવી રીતે જીવાય? અને દરેક માતાઓને પણ મારી વિનંતી છે કે દીકરીનો કદાચ આવો કંઈ સમયગાળો આવે કે જેની અંદર આપણને થોડીક પણ ભનક થાય, તો ક્યાંક એ દીકરીને એને સમયે હાથ પકડીને પાછી વાળી લેજો. કારણ કે દીકરી થોડાક 2-4 ડગલા ભરે ને તો એને ખાલી એને પગ ભીના થયા કહેવાય, પણ એ થોડીક 2-5 ફૂટ આગળ વહી જાય ને તો એને આખી ડૂબી ગઈ કહેવાય. આ દીકરીઓને આપણને એમ ખબર પડે ને કે આ ભાઈની દીકરી છે, આ આપણા સમાજની છે. એટલે સમાજની ન હોય તો બાજુવાળાની કોઈક હોય ને તો એ દીકરીને ઉગારી લેજો, એને બચાવી લેજો, કારણ કે એ દીકરી છે અને દીકરી માટે કોઈ જ્ઞાતિ કે કોઈ જાતિ કે કોઈ સમાજ ન હોય. દીકરીઓના જીવનને આવી રીતે બ્રેક મારી દેજો કે બેટા આપણા જીવનની અંદર આપણું ચરિત્ર કલંકિત થાય એવું આપણાથી ન કરાય.